અને ધોરણ 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર વિષયમાં નવા ચેપ્ટરની શરૂઆત આજે આપણે શરૂ કરીશું. ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સ. બરાબર. વિષય ઇકોનોમિક્સ. અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. એનો આજે પાર્ટ 1. 11 કોમર્સ અને 11 આર્ટ્સ બંનેમાં સમાન સિલેબસ છે. અર્થશાસ્ત્ર વિષય ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર પાર્ટ 1. બરાબર. શરૂ કરીશું ચેપ્ટરની પ્રસ્તાવનાથી. તો વિદ્યાર્થી મિત્રો, 11મા ધોરણમાં અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એટલે કે અર્થશાસ્ત્ર વિષયનો પરિચય વિગતવાર, જુદા જુદા અર્થશાસ્ત્રીઓના મત, જુદા જુદા અર્થશાસ્ત્રીઓની અર્થશાસ્ત્ર વિષયની જુદી જુદી વ્યાખ્યાઓ, એરિસ્ટોટલ, સાયમન ક્રુઝનેટ્સ, ત્યાર પછી લાયોનસ રોબિન્સ, પ્રોફેસર આલ્ફ્રેડ માર્શલ અને અર્થશાસ્ત્રના પિતા ગણાતા ડોક્ટર એડમ સ્મિથ એના પુસ્તક અને એની વ્યાખ્યાઓ વિશે આપણે વિગતવાર અભ્યાસ કર્યો છે ચેપ્ટર નંબર 1 માં, જે છે અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ. ત્યાર પછી આપણે જોયું 11મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 આર્થિક સુધારાઓ, જેમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ સ્વરૂપે એ ભારત દેશમાં થયેલા આર્થિક સુધારાઓનો આપણે વિગતવાર અભ્યાસ કર્યો. પહેલું અને 8મું ચેપ્ટર પૂર્ણ કર્યા બાદ હવે આવે છે આપણું અભ્યાસક્રમમાં ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર. તો એની પ્રસ્તાવના જોઈએ તો ભારત એ સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. ભારત એ સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે કે જ્યાં વિવિધતામાં એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા જોવા મળે છે. કારણ કે ભારતમાં જુદા જુદા ધર્મ, જુદી જુદી ભાષા, જુદી જુદી સંસ્કૃતિ અને જુદા જુદા રીત રિવાજો, જુદા જુદા ખાનપાન, બરાબર, એ ધરાવતા લોકો એક સાથે રહે છે, હળી મળીને રહે છે. બરાબર. સમગ્ર વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે, ભારત રાષ્ટ્ર જ એક ઉદાહરણ છે. શેનું ઉદાહરણ? તો કે વિવિધતામાં એકતાનું. બરાબર. ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે, વિવિધતામાં એકતા જોવા મળે છે. ભારત એ સાંસ્કૃતિક ભવ્યતા ધરાવતો દેશ છે. વિશ્વના બીજા કોઈ દેશોમાં આ પરિસ્થિતિ જોવા મળતી નથી. બરાબર. માત્ર ને માત્ર ભારતમાં જ વિવિધતામાં એકતાના દર્શન થાય છે. શું કામ? તો કે ભારતમાં જુદા જુદા ધર્મના, જુદી જુદી ભાષાના, જુદી જુદી જાતિના, બરાબર, જુદી જુદી સંસ્કૃતિ અને જુદા જુદા રીત રિવાજો ધરાવતા લોકો એ એક સાથે હળી મળીને રહેતા જોવા મળે છે. અને વિવિધતામાં એકતા એટલે કે સાંસ્કૃતિક ભવ્યતા એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે. ભારતનું એક આગવું લક્ષણ છે વિવિધતામાં એકતા. બરાબર. કંઈક કેટલીક જ્ઞાતિઓ, કંઈક કેટલાક ધર્મો, કંઈક કેટલીક ભાષાઓ, કેટલાય જુદા જુદા રીત રિવાજો અને કેટલીય જુદી જુદી સંસ્કૃતિ એ ભારતમાં જોવા મળે છે. ભારતના લોકોમાં એનો સમન્વય થયેલો જોવા મળે છે.
કોઈ એક રાજ્ય હોય કે ભારતનું કોઈ એક શહેર હોય કે ભારત દેશનો કોઈ પણ એક પ્રદેશ હોય, બરાબર, એક જ શહેર કે એક જ પ્રદેશ કે એક જ રાજ્યની અંદર જુદા જુદા વર્ણોના લોકો વસવાટ કરતા જોવા મળે છે. હળીમળી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાન રીતે ન્યાય રીતે એ એક છત્ર હેઠળ ભેગા થયેલા જોવા મળે છે. બરાબર, આપણે આજે આજુબાજુ જો નજર કરીએ, બરાબર, આપણી આજુબાજુ જો આપણે જોવા જઈએ રોજિંદા જીવનની અંદર તો પ્રેક્ટિકલ લાઈફમાં જ આનું ઉદાહરણ મળી રહે છે. બરાબર, આપણી આજુબાજુ જેટલા પણ લોકો છે, આપણા સહકર્મચારીઓ, આપણા પાડોશીઓ, આપણી આજુબાજુ વસવાટ કરતા વેપારી વર્ગના લોકો, બરાબર, એ દરેક જુદા જુદા ધર્મના, જુદી જુદી જ્ઞાતિ કે જાતિના, બરાબર, જુદી જુદી ભાષાઓ બોલતા, ખાણીપીણીની ખાનપાન પણ દરેકના અલગ અલગ, બરાબર, એ ખાણીપીણીની જુદી જુદી આદતો અને ટેવો ધરાવતા, જુદી જુદી સંસ્કૃતિ, દરેકના પહેરવા ઓઢવાની રીત, દરેકનો ધર્મ અલગ, એ આપણને જોવા મળે છે, દરેકની જ્ઞાતિ અલગ. એટલે પ્રસ્તાવનામાં સૌથી પહેલું વાક્ય આપણને કીધું છે કે ભારત એ સાંસ્કૃતિક ભવ્યતા ધરાવે છે. બરાબર, ભારતનો સાંસ્કૃતિક વારસો અતિ પ્રાચીન છે. બરાબર, ઘણો જૂનો છે ભારતનો સાંસ્કૃતિક વારસો, અને ભારતમાં વિવિધતામાં એકતાના દર્શન થાય છે. તો આ વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. પછી શું કીધું છે જુઓ, ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે છે. લોકશાહી શાસન પદ્ધતિ કે જ્યાં લોકો માટે લોકો દ્વારા અને લોકો વડે ચૂંટાયેલી સરકાર શાસન કરે છે. દર 5 વર્ષે દેશમાં ચૂંટણીઓ યોજાય છે, અને ચૂંટણીઓમાં ભારત દેશની સામાન્ય જનતા, ભારત દેશના લોકો, ભારત દેશની પ્રજા કે ભારત દેશની જાહેર જનતા એ દર 5 વર્ષે ચૂંટણીઓમાં મતદાન કરે છે, વોટિંગ કરે છે, અને વોટિંગ દ્વારા બહુમતીથી પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. અને આ 5 વર્ષે ચૂંટણી દ્વારા એ દેશમાં લોકશાહી શાસન પદ્ધતિ અમલમાં છે, કે જ્યાં લોકશાહી શાસન પદ્ધતિ કોને કહેવાય? તો કે લોકો માટે, લોકો થકી, લોકો વડે અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર શાસન કરતી હોય. સરમુખત્યારશાહી નથી, રાજાશાહી નથી, બરાબર, શાસન વ્યવસ્થા લોકશાહી છે. બરાબર, લોકો જ પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે ચૂંટણી દ્વારા, અને એ પ્રતિનિધિઓ સરકાર બનાવે છે અને દેશ ઉપર કે રાજ્ય ઉપર શાસન કરે છે. સમગ્ર વિશ્વમાં સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા એ ભારત રાષ્ટ્ર છે. બરાબર, સૌથી જૂનું એ અમેરિકા, સૌથી મોટી શાસન વ્યવસ્થા લોકશાહી ઢબે, બરાબર, લોકશાહી પદ્ધતિની સૌથી મોટી શાસન વ્યવસ્થા એ ભારત રાષ્ટ્ર ધરાવે છે. બરાબર, બીજા ઘણા બધા દેશોમાં લોકશાહી પદ્ધતિ છે, બરાબર, પણ સૌથી વિશાળ, બરાબર, જેનો વ્યાપ સૌથી વધુ છે, 33 રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, જિલ્લાઓ, તાલુકાઓ, બરાબર, ગ્રામ્ય લેવલે, ગ્રામ્ય કક્ષાએ, બરાબર, એ લોકશાહી શાસન પદ્ધતિ અમલમાં છે. અને ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે, કે જ્યાં જનપ્રતિનિધિ દ્વારા, એટલે કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા દેશનો કારભાર, દેશનું શાસન ચલાવવામાં આવે છે. બરાબર, તો આ પ્રસ્તાવનાના પોઈન્ટમાંથી જ આપણને બે ટૂંકા પ્રશ્નો પૂછાઈ શકે કે ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ કયું છે, અથવા તો ભારતની સંસ્કૃતિનું જોવા જઈએ તો આગવી વિશેષતા શું છે? તો કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે. અને વિશ્વની સૌથી મોટી શાસન વ્યવસ્થા લોકશાહી ઢબની એ કયા દેશમાં છે? તો કે ભારતમાં. બરાબર, ભારત એ વિશ્વની સૌથી મોટી લોકશાહી શાસન પદ્ધતિ ધરાવતો દેશ છે. બરાબર, હવે આપણે વાત કરીએ ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું. ભારત દેશને ભારત તરીકે શા માટે ઓળખવામાં આવે છે? બરાબર, એમાં જો ભારત દેશનું નામ
મહાભારત પુરાણના આદિ પર્વમાં થયેલા ઉલ્લેખ મુજબ રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરતના નામ પરથી રાખવામાં આવ્યું છે. ભારત દેશના નામનો ઇતિહાસ, ભારત દેશના નામકરણનો ઉલ્લેખ એ મહાભારતમાં જોવા મળે છે. બરોબર? ભારતના જુદા જુદા ધાર્મિક ગ્રંથો છે. બરોબર? વેદો, પુરાણો છે. બરોબર? ભાગવત ગીતા છે, રામાયણ છે ગ્રંથ, મહાભારત પણ એક ધાર્મિક ગ્રંથ છે. ઉપરાંત કુરાન, બાઇબલ, જૈન ધર્મમાં કલ્પસૂત્ર અને આગમો, બરાબર, એ જૈન ધર્મના ગ્રંથો છે. રીતે દરેક ધર્મ વાઇઝ એના જુદા જુદા ધાર્મિક ગ્રંથો, વેદો અને પુરાણો જોવા મળે છે, જેમાં જુદી જુદી ધાર્મિક માન્યતાઓનો ઉલ્લેખ છે. એમાંથી ભારત દેશના નામ વિશેનો ઉલ્લેખ, બરાબર, ભારત દેશના નામ વિશેનો ઇતિહાસ એ મહાભારતના આદિ પર્વમાં જણાવાયેલો છે. બરાબર? મહાભારત ગ્રંથમાં આદિ પર્વમાં ઉલ્લેખ છે ભારત દેશનું નામ શેના ઉપરથી પડ્યું, ભારત દેશનું નામ ભારત શા માટે રાખવામાં આવ્યું, અથવા તો ભારત નામ ક્યાંથી આવ્યું. બરાબર? તો ભૂતકાળમાં રાજાશાહી શાસન વ્યવસ્થા વખતે રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર રાજા ભરત હતા, અને એ ભરતના નામ પરથી એ ભારત દેશનું નામ એ ભરત પરથી ભારત પાડવામાં આવ્યું છે. બરાબર? રાજા દુષ્યંત અને રાણી શકુંતલાના પુત્ર એ ભરતના નામ પરથી આ દેશનું નામ એ ભારત રાખવામાં આવ્યું છે. એનો ઉલ્લેખ, એનો ઇતિહાસ એ મહાભારત ગ્રંથની અંદર એ આદિ પર્વમાં જોવા મળે છે. અને ભૂતકાળમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે દેશ સક્ષમ હોવાને લીધે એ ભારત દેશ ધનવાન દેશ હતો, અને વિશ્વમાં ભારત દેશ સોને કી ચિડિયાના નામથી પ્રખ્યાત હતો. આ પણ આપણે સાંભળ્યું છે. બરાબર? ગીતોમાં પણ આવે છે, દેશભક્તિના ગીતોમાં પણ ઉલ્લેખ છે. જો ભૂતકાળમાં ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે, ખેતી, ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રે સક્ષમ હોવાને કારણે ભારત ધનવાન દેશ ગણાતો હતો, અને વિશ્વમાં सोने की चिड़िया नामથી પ્રખ્યાત હતો. ભૂતકાળમાં ભારત દેશ ખેતી ક્ષેત્રે, ઔદ્યોગિક ક્ષેત્રે, ઉદ્યોગોના ક્ષેત્રમાં અને વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં અત્યંત આગળ પડતું સ્થાન ધરાવતો હતો. વિશ્વના જેટલા પણ દેશો એ સમય હતા, આ વાત છે 19મી સદીના મધ્ય ભાગ સુધીની. બરાબર? 16મી સદીથી લઈ 17મી, 18મી અને 19મી સદીના મધ્ય ભાગ સુધી, બરાબર, ભારત ખેતી, ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રમાં અત્યંત સક્ષમ ગણાતો હતો, અત્યંત શક્તિશાળી દેશ ગણાતો હતો, અત્યંત ધનિક અને ધનવાન દેશ ગણાતો હતો. બરાબર? કયા કયા ક્ષેત્રમાં? તો કે મુખ્ય ત્રણે ત્રણ ક્ષેત્રોનો ઉલ્લેખ છે.
ખેતી, ઉદ્યોગ અને વેપાર અને વાણિજ્યના ક્ષેત્રમાં ભારત અત્યંત કેપેબલ દેશ હતો. બરાબર, અત્યંત શક્તિશાળી અને સક્ષમ દેશ હતો. ભારત એ વિશ્વનો ધનવાન દેશ હતો અને વિશ્વમાં સોને કી ચિડિયાના નામથી પ્રસિદ્ધ હતો. બીજા કોઈ દેશને આ ઉપમા નહોતી મળી. બરાબર, બીજો કોઈ દેશ સોને કી ચિડિયા નહોતો ગણાતો. બરાબર, સોને કી ચિડિયા એ ઉપનામ છે, ઉપમા છે, એક પ્રકારનો અલંકાર છે. બરાબર, જેનો અર્થ થાય છે અત્યંત સમૃદ્ધ, અત્યંત સુખી દેશ, અત્યંત ધનિક કે ધનવાન દેશ, જે પૂર્ણ રીતે વિકસિત હોય. બરાબર, વેપાર ધંધામાં આગળ પડતો હોય, આર્થિક દ્રષ્ટિએ, આવકની દ્રષ્ટિએ એ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવેલી હોય, એવા સુખી અને સમૃદ્ધ દેશ તરીકે ભારત એ સોને કી ચિડિયાના નામથી પ્રસિદ્ધ હતું આખા વિશ્વમાં. અત્યારે ભલે આપણે વિકાસમાન કે વિકાસશીલ દેશ તરીકે ઓળખાય છે ભારત, પણ વાત કરીએ અગાઉની, ભૂતકાળની, બરાબર, 16, 17, 18 અને 19મી સદીના મધ્ય ભાગ સુધી, બરાબર, ભારત એ ખેતી, ઉદ્યોગ ધંધા, વેપાર અને વાણિજ્યના ક્ષેત્રે એ સોને કી ચિડિયાના નામથી પ્રસિદ્ધ હતો. બરાબર, અને ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા આક્રમણો થયા. ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત પર ઘણા આક્રમણો થયા. મોહમ્મદ ગઝની સોમનાથ મંદિર પર થયેલું આક્રમણ, એ સિવાય અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો જે દમનનો યુગ આવ્યો, ભારતની અધોગતિનો જે યુગ આવ્યો, અને એનાથી પણ આપણે પરિચિત છીએ. કારણ કે વિશ્વમાં ભારત દેશ સોને કી ચિડિયાના નામથી પ્રસિદ્ધ હતો. વેપાર, ઉદ્યોગ અને ખેતીના ક્ષેત્રમાં અત્યંત કેપેબલ હતો, અત્યંત સક્ષમ હતો. એટલે એની સમૃદ્ધિથી આકર્ષાઈને, ભારત દેશની સંપત્તિથી આકર્ષાઈને, ભારત દેશના સાંસ્કૃતિક વારસાથી આકર્ષાઈને, બરાબર, ભારત દેશની સુખ અને સમૃદ્ધિને પામવા માટે એ દેશ ઉપર ઘણા બધા આક્રમણો થયા છે. બરાબર, જુદા જુદા સમયાંતરે, એ જુદા જુદા કાલખંડમાં, એટલે કે જુદા જુદા સમયે, બરાબર, ભારત ઉપર અત્યંત મોટા પ્રમાણમાં વિદેશી ચડાઈઓ થઈ છે, વિદેશી આક્રમણો થયા છે. એ ભારત ઉપર લૂંટફાટ ચલાવવા માટે, ભારત દેશની ધન સંપત્તિને લૂંટવા માટે એ વિવિધ આક્રમણો થયા, અને એમાં વિદેશી લોકોએ ભારત રાષ્ટ્ર ઉપર સત્તા પણ હાંસલ કરી છે. એનો પણ ઉલ્લેખ આપણને અહીંયા આપ્યો છે, જોઈએ. ભારત દેશની સુખ સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત દેશમાં સત્તા લાલસા ભોગવવા માટે, બરાબર, ઘણા બધા વિદેશી આક્રમણો થયા દેશ. એનો પણ આપણને ઉલ્લેખ આપ્યો છે, જુઓ. ઘણી બધી ધન સંપત્તિ લૂંટાઈ ગઈ અને ભારતમાં ધીમે ધીમે સત્તા પણ હાંસલ થઈ વિદેશીઓ દ્વારા. આક્રમણોને લીધે ભારત દેશની ઘણી બધી ધન સંપત્તિની લૂંટફાટ થઈ. અને વિદેશીઓ દ્વારા ભારતમાં સત્તા પણ હાંસલ કરવામાં આવી. ભારત દેશની સુખ સંપત્તિથી અંજાઈને, બરાબર, ભારત દેશની સુખ સમૃદ્ધિથી આકર્ષાઈને વિદેશી પ્રજા દ્વારા દેશ ઉપર ઘણા બધા આક્રમણો થયા, ઘણી બધી લડાઈઓ થઈ, ઘણી બધી ચડાઈ થઈ, અને એમાં ભારતની ઘણી બધી ધન સંપત્તિનો વ્યય થયો. બરાબર, ભારત દેશની ઘણી બધી ધન સંપત્તિની લૂંટફાટ થઈ. હવે કયા સમયે કોનું શાસન સ્થપાણું
એનો પણ આપણને ઉલ્લેખ આપ્યો છે કે વર્ષ 1526 થી આ બધા જ સમયગાળા અને શાસન કોનું હતું એ યાદ રાખવાનું છે ખાસ. વર્ષ 1526 થી 1858 બરાબર, એટલે કે 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય ભાગ સુધી, 16મી સદીની શરૂઆતથી 19મી સદીના મધ્ય ભાગ સુધી દેશ ઉપર મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું. મુગલ સામ્રાજ્ય નું શાસન. વર્ષની દ્રષ્ટિએ આપણે યાદ રાખીએ તો વર્ષોના સમયગાળાની દ્રષ્ટિએ વર્ષ 1526 થી 1858 સુધી અંદાજે, અને સદીની દ્રષ્ટિએ આપણે આંકડા યાદ રાખવા હોય તો 16મી સદીની શરૂઆતના ભાગથી લઈ અને 19મી સદીના મધ્ય ભાગ સુધી ભારત દેશ ઉપર મુગલ સામ્રાજ્યનું શાસન રહ્યું છે. એટલે કે મુસ્લિમ રાજાઓએ શાસન કર્યું છે. બરાબર, મુસ્લિમ રાજાઓના જુદા જુદા વંશજો દ્વારા એ ભારત દેશનું શાસન કરવામાં આવ્યું છે 1526 થી 1858 ના વર્ષો સુધી. એટલે કે 16મી સદીથી શરૂઆતથી લઈ અને 19મી સદીના મધ્ય ભાગ સુધી. આ ઉપરાંત ભારતમાં ફ્રેન્ચ પ્રજા, આગળનો પોઈન્ટ, ફ્રેન્ચ પ્રજા, પોર્ટુગીઝો, ડચ પ્રજા અને અંગ્રેજો વેપાર અર્થે આવ્યા. જુદા જુદા દેશના વેપારીઓ, જુદી જુદી દેશની પ્રજાઓ, બરાબર, ફ્રેન્ચમાંથી ફ્રેન્ચ પ્રજા, પોર્ટુગલમાંથી પોર્ટુગીઝ પ્રજા, બરાબર, ડચ લોકો અને ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો એ ભારતમાં વેપારના હેતુથી આવ્યા હતા એ સમય. બરાબર, મુગલ શાસનકાળ ચાલતો હતો, મુગલ સામ્રાજ્ય ચાલતું હતું એ સમયે ભારતમાં વિદેશોમાંથી, એટલે કે દુનિયાના અન્ય દેશોમાંથી વેપાર કરવા માટે અનેક પ્રજા આવી છે. કોણ કોણ? તો કે ફ્રેન્ચો, પોર્ટુગીઝો, ડચ પ્રજા અને છેલ્લે ઇંગ્લેન્ડમાંથી અંગ્રેજો એ ભારતમાં વેપારના હેતુસર આવ્યા છે. બરાબર, એટલે જ્યારે એ લોકોએ ભારતમાં પ્રવેશ કર્યો, ભારતમાં આગમન થયું એમનું, ત્યારે એમનો હેતુ એ માત્ર ને માત્ર એ વેપાર કરવાનો હતો. આવી ગયા છે તો ઘણા બધા, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, બરાબર, ડચ પ્રજા, રોમન પ્રજા, બરાબર, અને અંગ્રેજો છેલ્લે. તેમાંથી, એટલે કે આ વિદેશોમાંથી આવેલી પ્રજામાંથી, તેમાંથી 1757 થી 1947 સુધી ભારતમાં અંગ્રેજોએ આધિપત્ય જમાવ્યું હતું. અંગ્રેજોએ આધિપત્ય જમાવ્યું એટલે કે દેશમાં અંગ્રેજ શાસન રહ્યું. સત્તરસો 1757 થી 1947 સુધી, બરાબર, અંદાજિત 200 વર્ષનો સમયગાળો, બરાબર, 2 સદી એ ભારતમાં અંગ્રેજોએ શાસન કર્યું છે. આપણે જોયું એમ જુદા જુદા દેશની પ્રજા, બરાબર, એ જુદા જુદા દેશના લોકો ભારતમાં વેપાર ધંધાના હેતુસર આવતા હતા, કારણ કે ખેતી, ઉદ્યોગ અને વેપાર ધંધાના ક્ષેત્રમાં દેશ અત્યંત આગળ પડતો હતો. ભારત દેશ અત્યંત સુખી અને સમૃદ્ધ હતો. બરાબર, સોને કી ચિડિયા તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ હતો. બરાબર, અને ફ્રેન્ચ, ડચ કે પોર્ટુગીઝ પ્રજા આવી અને છેલ્લે અંગ્રેજ પ્રજા આવી ઇંગ્લેન્ડમાંથી. એમાં અંગ્રેજોએ 1757 થી 1947 સુધી ભારત ઉપર રાજ કર્યું છે.
ભારત ઉપર શાસન કર્યું છે. ભારત દેશ એ અંગ્રેજોનો ગુલામ રહ્યો છે. અંદાજિત 200 વર્ષના સમયગાળા સુધી અંગ્રેજોએ ભારત દેશ ઉપર આધિપત્ય જમાવ્યું. બરાબર, જેમાં 1757 થી 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો રહ્યો. બરાબર, એમાં પણ સમયગાળાના બે ભાગ પાડ્યા છે. 1757 થી 1858. બરાબર, આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો અંગ્રેજ શાસનને બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે. અને બીજું 1858 થી 1947 એ બ્રિટિશ શાસન. અને છેવટે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે સ્વતંત્રતા મળી. અંગ્રેજ શાસન આપણે જોયું કે 190 વર્ષ, અંદાજિત 200 વર્ષ સુધી ચાલ્યું છે. એ અંગ્રેજ શાસનના પણ બે ભાગ પાડ્યા છે. 1757 થી 1858. બરાબર, અંદાજિત એ 100 વર્ષ છે, એક સદી. બરાબર, એક સદી ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ શાસન કર્યું, એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો છે. અને બીજા 100 વર્ષ 1858 થી 1947 એ બ્રિટિશ શાસનનો સમય રહ્યો છે. અને છેવટે મહાત્મા ગાંધી દ્વારા આઝાદીની લડત ચલાવવામાં આવી. ઘણા બધા આઝાદીના લડવૈયાઓએ એમાં પોતાના પ્રાણના બલિદાન આપ્યા અને એ સત્યાગ્રહ થયો. છેવટે આઝાદીની લાંબી લડતના અંતે એ 15મી ઓગસ્ટ 1947 ના દિવસે એ ભારતને આઝાદી મળી. ભારત એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે વિશ્વમાં સ્થાપિત થયું, વિશ્વમાં પ્રસ્થાપિત થયું. બરાબર, અંગ્રેજ શાસન ના પણ બે ભાગ 1757 થી 1858 એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સમયગાળો ગણાયો અને 1858 થી 1947 એ બ્રિટિશ શાસનનો સમયગાળો ગણાયો. છેવટે એ આઝાદીની ક્રાંતિકારી લડત બાદ 15 ઓગસ્ટ 1947 ના દિવસે ભારત દેશ સ્વતંત્રતા મેળવી અને વિશ્વમાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત થયું, સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે એ સ્થાપિત થયું. બરાબર, હવે વાત કરવાની છે આપણે પ્રાચીન ભારત વિશે. પ્રાચીન અને અર્વાચીન ભારત. સૌથી પહેલા જોઈ લઈએ પ્રાચીન ભારત વિશે, જૂનું ભારત. અને ત્યાર પછી અર્વાચીન એટલે કે નવું, વર્તમાનનું. સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રસ્તાવના પછીનો પોઈન્ટ આપણો પ્રાચીન ભારત. પ્રાચીન ભારત એટલે જૂનું ભારત રાષ્ટ્ર. જેમ એમ કહી શકાય કે પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન. અને હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી. વિશ્વની બે મહાન પ્રાચીન સંસ્કૃતિઓ વિકસી. કઈ કઈ બે સંસ્કૃતિઓ? સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી છે આર્ય સંસ્કૃતિ. પ્રાચીન ભારત, જૂનું ભારત
સદીઓ પહેલાનું સૈકાઓ પહેલા ભારત રાષ્ટ્ર કેવું હતું, બરાબર, એનો પરિચય આપણે સૌથી પહેલા મળવાનો છે અને પ્રાચીન તરફથી આપણે અર્વાચીન તરફ જવાનું છે, બરાબર. તો પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન, બરાબર, અને એ હિન્દુસ્તાનમાં વિશ્વની બે મહાન સંસ્કૃતિઓ વિકસી છે, બરાબર. આપણા આ ભારત રાષ્ટ્રની અંદર વિશ્વની બે પ્રમુખ સંસ્કૃતિઓ, વિશ્વની સંસ્કૃતિઓમાં મુખ્યત્વે સ્થાન ધરાવે છે એવી બે સંસ્કૃતિઓ ભારતમાં વિકસી છે. એ બે સંસ્કૃતિના નામ, પહેલી હતી એ સિંધુ ખીણની સંસ્કૃતિ અને બીજી સંસ્કૃતિ વિકસી એ આર્ય સંસ્કૃતિ ભારતમાં વિકસી છે, બરાબર. અને આ બે સંસ્કૃતિના અવશેષો એ આપણને હડપ્પા અને મોહેંજો-દડો જેવા સ્થળોથી મળી આવ્યા છે, બરાબર. એ શહેરો હતા પ્રાચીન ભારતના, બરાબર, જૂના ભારતના એ શહેરો હતા. હડપ્પા સંસ્કૃતિ પણ કહેવાય, એટલે કે હડપ્પા અને મોહેંજો-દડો જેવા સ્થળોએથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. જો પ્રાચીન ભારતમાં, જૂના ભારતમાં બે શહેરો હતા, મોહેંજો-દડો અને હડપ્પા, બરાબર. એ હડપ્પા અને મોહેંજો-દડો નામના સ્થળોએથી, એ હડપ્પા અને મોહેંજો-દડો જેવા સ્થળોએથી, એ શહેરોમાંથી પ્રાચીન ભારતની સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિના ઘણા બધા અવશેષો મળી આવ્યા છે. એનું ઉત્ખનન કરતા, ખોદકામ કરતા એ હડપ્પા અને મોહેંજો-દડો જેવા સ્થળોએથી એ આર્ય સંસ્કૃતિ અને સિંધુ સંસ્કૃતિના અવશેષો મળ્યા છે. નામ ખાસ યાદ રાખવાના છે, હડપ્પા અને મોહેંજો-દડો, બરાબર. ત્યાર પછી પ્રાચીન ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોની આંખો આંજી દે તેવી હતી. પ્રાચીન ભારત એટલે કે જૂના ભારતની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દરેક દેશોની આંખો આંજી દે તેવી હતી. પ્રાચીન ભારતનું અહીંયા ખૂબ જ વિસ્તૃત રીતે વર્ણન આપ્યું છે આ મુદ્દાની અંદર આપણને, બરાબર. કે પ્રાચીન ભારત આપણને ખબર જ છે સોને કી ચિડિયા તરીકે ઓળખાતું હતું વિશ્વમાં. ખેતી, વેપાર અને ઉદ્યોગ ધંધાના ક્ષેત્રમાં આગળ પડતું સ્થાન ધરાવતો, સુખી અને સમૃદ્ધ, સંપત્તિવાન દેશ હતો ભારત દેશ, બરાબર. અને પ્રાચીન ભારતમાં જે આર્થિક સ્થિતિ હતી, બરાબર, આવક, સંપત્તિ, ધન, બરાબર, એનાથી વિશ્વના બધા જ દેશો આકર્ષાયા છે. વિશ્વના દરેક દેશની આંખો ચાર થઈ છે, વિશ્વના દરેક દેશની આંખો આંજી દે એવી આપણા પ્રાચીન ભારતની આર્થિક સ્થિતિ હતી. એટલે કે ખૂબ જ મજબૂત સ્થિતિ હતી ભારતની, બરાબર. અને એટલે ભારતમાં એ વખતે વૈવિધ્યતા અને આધુનિકતા નો સમન્વય હતો. તેથી એ વખતના ભારતમાં વિવિધતા અને આધુનિકતા સમન્વય હતો. એટલે જ કહી શકાય કે એ પ્રાચીન ભારતમાં, એ જૂના ભારત દેશની અંદર વિવિધતા અને આધુનિકતાનો સમન્વય હતો. અને પ્રાચીન ભારતનું સ્થાન ખૂબ જ આગળ પડતું હતું. ભારતના ખેડૂતો પણ સાહસિક અને સમૃદ્ધ હતા. એ વખતે જૂના ભારતમાં જે કંઈ ખેતીકામ કરતા ખેડૂતો હતા એ પણ ખૂબ જ સમૃદ્ધ, સુખી અને સાહસિક હતા. અને એટલે વિશ્વમાં વેપાર ક્ષેત્રે હોય કે પછી ખેતી ક્ષેત્રે હોય કે ઉદ્યોગ ધંધા અને રોજગારના ક્ષેત્રમાં હોય, એ ભારતનો વિશ્વમાં ડંકો વાગતો હતો, બરાબર. અને એ વખતે ભારત
કયા ઉદ્યોગો વિકસેલા હતા અને શેની આયાત નિકાસ થતી હતી એનો પણ આપણને ઉલ્લેખ આપ્યો છે. તે વખતે ભારતમાં કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, શણ ઉદ્યોગ, કોલસા ઉદ્યોગ, ચા કોફીનો ઉદ્યોગ અને રબર ઉદ્યોગ વિકસ્યા હતા. આટલા બધા ક્ષેત્રમાં ઉદ્યોગો એ ભરપૂર પ્રમાણમાં વિકસેલા હતા. કાપડ ઉદ્યોગ, સુતરાઉ કાપડ છે, શણનું કાપડ છે, શણનો ઉદ્યોગ, કોલસાનો ઉદ્યોગ, ચા કોફીની બનાવટનો ઉદ્યોગ અને રબર ઉદ્યોગ એ ભારતમાં વિકાસ પામી ચૂક્યા હતા અને સુતરાઉ કાપડના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે ભારત અગ્રેસર હતું. કાપડ ઉદ્યોગ ખૂબ જ મહત્વનો હતો અને સુતરાઉ કાપડનું ભારતમાં ઉત્પાદન થઈ અને વિશ્વના અન્ય દેશોમાં નિકાસ થતી હતી. એટલે કે સુતરાઉ કાપડ એ ભારતમાંથી વિશ્વના બાકીના દેશોમાં મોકલવામાં આવતું હતું. બરાબર? જો કે એ વખતે પરિવહનમાં ખૂબ જ અવરોધો હતા. એક દેશમાંથી બીજા દેશમાં જવા માટે અત્યારની જેમ પરિવહનની સગવડતા ઉપલબ્ધ નહોતી, ટ્રાન્સપોર્ટેશન નહોતું. બરાબર? રેલવે છે, વિમાન, હવાઈ મુસાફરી છે, બરાબર, કે બસ સેવાઓ છે એ વિકસેલી નહોતી. એ વખતે એની ભરપૂર અગવડતાઓ હતી. તેમ છતાં પણ સમુદ્ર માર્ગે એટલે કે જળ માર્ગે વેપારીઓ એ એક દેશમાંથી બીજા દેશમાં જતા આવતા હતા અને વેપાર ધંધા કરી અને પુષ્કળ ધન કમાતા હતા, પુષ્કળ ધન એકઠું કરતા હતા. બરાબર? અઢળક નાણાં કમાતા હતા, અઢળક નાણાંનું એ ઉપાર્જન કરતા હતા, અઢળક નાણાં મેળવતા હતા. સુતરાઉ કાપડ ઉપરાંત મલમલનું કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાના, તજ, ચા વગેરેની પણ ભારતમાંથી નિકાસ થતી હતી. બરાબર? સૌથી મોટી નિકાસ સુતરાઉ કાપડ, પણ એ ઉપરાંત તેજાના, મરી મસાલા, બરાબર, રબર, ચા, બરાબર, મલમલનું કાપડ અને રેશમી કાપડ, બરાબર, એની પણ ભારતમાંથી નિકાસ થતી હતી. સૌથી વધુ નિકાસ સુતરાઉ કાપડની, પણ એ સિવાય પણ તજમાંથી બનતા તેજાના, ભારતના અન્ય મરી મસાલા, રબર, ચા કોફી, મલમલનું કાપડ અને રેશમી કાપડ એ પણ ભારતમાં ઉત્પાદિત થતા, ભારતમાં બનતા અને ભારતમાં એનું ઉત્પાદન થઈ અને વિશ્વના અન્ય દેશોમાં એનું વેચાણ કરવામાં આવતું. એટલે કે વિશ્વના અન્ય દેશોમાં એને મોકલવામાં આવતા, વિશ્વના અન્ય દેશોમાં એની નિકાસ થતી હતી. એટલે આ બધી બાબતો ઉપરથી કહી શકાય કે પ્રાચીન ભારત ખૂબ જ સુખી અને સમૃદ્ધ હતું. આર્થિક દ્રષ્ટિએ એ ખૂબ જ શક્તિશાળી રાષ્ટ્ર હતું અને પ્રાચીન ભારત એ સોને કી ચિડિયા તરીકે વિશ્વવિખ્યાત હતું. હવે પછીના નેક્સ્ટ વિડિયો લેક્ચરના સેશનમાં આપણે ભારત દેશનું રોજગારીનું માળખું ભણવાનું છે. એટલે કે પ્રાચીન ભારતમાં જે તે વખતે લોકો કયા કયા ઉદ્યોગોમાંથી કે કયા કયા ક્ષેત્રોમાંથી એ રોજગારી કે આવક મેળવતા હતા એનો અભ્યાસ હવે પછીના નેક્સ્ટ સેશનમાં. થેન્ક યુ ઓલ ઓફ યુ.